તો હેલો મિત્રો, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે 30 ડેઝ ઇન સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. હા આમાં બધે જોવાનું. હા હા ભાઈ ત્યારે જો આ ભાઈ હતા બહુ આપણે રમાડા રમઝટ બોલાવી નાખીએ, પરસેવો વારી દીધો હે, બરોબર. હવે આપણે ડેલી આજ શીખવાડશે શું કરવું શું નહીં, બરોબર. તો હેલો મિત્રો, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે 30 ડેઝ ઇન સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. તો આપણે એમાં આપણો વજન ઘટાડશું, એને કાંઈક અલગ અલગ નવી રીડિંગ કરશું અને અલગ અલગ તમને વસ્તુ કહેશું કે જેમાં બધી વસ્તુ આવી જાય. એમાં વર્કઆઉટ કરશું, એને આપણે ડિસિપ્લિન અને ગ્રોથને લઈને અને આપણે આગળ વિડીયો બનાવશું જેમાં તમને આગળ બધી વસ્તુ જોવા મળશે. રીડિંગ કરીને હું તમને બધી વસ્તુ કહીશ, ડિસિપ્લિન, ગ્રોથ અને માઇન્ડસેટ વિશે મારો માઇન્ડસેટ તમને બતાવીશ. તો તે વિડીયો જોવા માટે તમે આ મારી આખી સિરીઝ જોઈ શકો છો, જેનો આ પહેલો એપિસોડ છે જેમાં હું કહીશ કે વર્કઆઉટ કઈ રીતે અને કેવી રીતે કરવું. આ મારો પહેલો દિવસ છે એટલે થોડુંક અઘરું લાગવાનું છે, પણ એમાં મજા આવશે તમને, બરોબર. તો આ પહેલો દિવસ છે, એની માટે આપણે વર્કઆઉટ નહીં, પહેલા આપણે થોડીક ડિસિપ્લિન વિશે અને થોડીક આપણે ગ્રોથ વિશે, થોડીક માઇન્ડસેટ અને થોડુંક આપણે એક આપણે જે જર્ની છે, જે આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ 30 ડેઝ નો જે આપણે કરવાના છે, એની માટે આપણે હું તમને આખું કહું કેવી રીતે એ બધું આગળ કહેતો જઈશ, પણ તમને હું પહેલા વર્કઆઉટ ને બધી વસ્તુ હું તમને દેખાડતો જાઉં, બરોબર. હાલો તો મિત્રો, હવે આપણે આપણું શરીર ફ્રી કરશું પહેલા, કારણ કે શરીર થઈ ગયું લોઢા જેવું, લોઢા ઉપાડી નાખો દી. તો આપણે આપણું શરીર છે ને ફ્રી કરશું, કારણ કે જસ્ટ અભીજું કારખાનેથી આવ્યો, જો મારો વે તમે જોઈ શકો. હાલો તો આપણે આપણું શરીર ફ્રી કરશું. પહેલા બધાની પહેલા આપણે કરશું હેન્ડ ફ્રી. એટલે હેન્ડ ફ્રી કરવા માટે હેન્ડ આમ હલાવવા પડશે. અને હવે આપણે કરશું જમ્પિંગ જેક્સ. જમ્પિંગ જેક્સ કર્યા પછી આપણે આપણા પગના અંગૂઠા અડશું. એને હું ઇંગ્લિશમાં ભૂલી ગયો, કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. કોથરો આપીડો યાગો નાખી દે. કોથરો આપીડો યાગો નાખી દે. એમ ન હોય, પગ પોરા કરવાના હોય. હા બસ, હા હવે રેડી. બસ 4-5 જ હોય. અને હવે આપણે કરશું જમ્પિંગ જેક્સ. થઈ ગયું. તો હવે આપણે કાઈ નહીં કરી, પૂરું. બે જ કર્યો છે, ક્યાં કમર તો બાકી રહી ગઈ. તો મિત્રો, હવે કમરનું બાકી છે. કમર આપણે કમર વારશું, એને હું ભૂલી ગયો ઇંગ્લિશમાં. કમર વારશું આપણે, બહુ વધારે વરી જાય. પગ પોળા રાખવાના હોય. હા હવે બસ, હા હવે રેડી. હવે દુખાવો થયો? હજી ન થાય, સવાર થાય. હવે દુખાવો થયો? હજી તું આવ્યો ને, હું વગાડી દઉં તને. રેડી? હવે ઉભો રહે, ઉભો તે પગ ઉભો રહે, બે ટાંગા ભેગા કરી દે, બે પગ. હવે હે ને હાથ ને ઉપર જવા દે, બે સીધા રાખ. હા પગ. હા હવે ઉભો થા, જવા દે, આમ થા. હા એમ થા, માથું એમ થા. હા એમ, હવે પગ. હા હા બસ બસ. હા બે ત્રણ જ હોય. ત્રણ તો ક્યાં કરે? એ બે જ હોય. પછી આમાં વિડીયો શોર્ટ બનાવે એટલે બધું લાંબુ. હવે તાર શું કરું બીજું? પછી આમ રાખી, મેં તો બધા કર્યું ખરા, એ બે હાથ રાખ. પછી ફેરામાં રોટેશન મુજબ. હા આઉટ સાઈડ, એક સાઈડ આબા સાઈડ. એ બધું બોલાવવાનું છે. પછી ઉભો રહી જાય. હવે હે ને આ બાજુ નહીં બેઠો, એમ રાખીને. હા ચાલ, ટાંગા પકડ, પગ પોળા રાખવાના. હા હવે આ બાજુ નહીં. આ કમરની એક્સરસાઇઝ છે. હા સીધા કરી નાખ, હાથ બે આમ સીધા કરી નાખ. હવે આમ ફેર સીધા હાથ, આ એમ આમ ફેર. આ એમ. હા હવે જો. હા
બસ હવે 4 સાઈડ કરી નાખ 4 સાઈડ એટલે ક્યાં સમજાવું એને કદે ઉપર ચોટાડ દે ભૂલી ગયો. ઉપર. તો મિત્રો હવે આપણે કરશું 4 સાઈડ, જોઈ આપણે થાય છે કે નહીં. હાલો હાલો. તો મિત્રો 4 સાઈડ. સીધા સીધા હા હવે સીધા હવે આગળ હવે પાછા હા હવે પાછા સીધા હવે નીચે આગળ તો મિત્રો 4 સાઈડ આપણે 5મી ટ્રાય એ કરી હી, કારણ કે નથી ફાવતું ભાઈ શીખવાડ. હાલો હાલો સ્ટાર્ટ. 1 2 3 4 1 2 2 માં અહીંયા આવવો છે હાથ 1 2 3 4 1 2 અહીંયા આવવું છે હાથ દોય બરાબર. 1 2 3 4 એક પગ એકમાં ખોલી જાવ છે, પગમાં એકમાં ખોલી જવાના, બેમાં પેક 1 2 3 4 1 2 3 4 આ 4 અહીંયા આવી જવું છે બસ પગ ખુલતા જ નથી. એ ખોલવા એને શું કહેવાય? હાલ એને શું કહેવાય? એ નથી ખબર, પગની એક્સરસાઇઝ છે એટલે ખબર. તો મિત્રો હવે આપણે 4 સાઈડ તો આપણેથી ન થઈ, પણ આપણે હે ને હવે ગુઠણ સાઈડ કરીશું. બરોબર? તો ગુઠણ સાઈડમાં આપણે અહીંયા ગુઠણ અડાડવાના છે. બરોબર? હાલો તો એમ નહીં લ્યા, બે હાથ આમ રાખ દે, બે આમ હાથ પેલા આમ 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 વાળેલા, હા હજી અધર હાથ રાખ પેટને, હા નોખા હાથ રાખ થોડાક, હા હવે અડાડ પગ, હા હવે રેડી, હા હવે રેડી, કેટલી કરવી? બસ 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 એ તો જેટલી કરવી એટલી કરો ને, આ તો હા જેટલી કરવી એટલી કરવાની. આમાં તો હાથ તો અહીંયા જ રહેવો જોઈએ, પગ નહીં અડવો છે, એ તો પગ અડવાડવાના નહીં હોય. લાગ્યો બસ બસ હવા દૂધ છે ને કર. તો ભાઈ હવે આપણે શીખવાડ્યું કે આપણે ટસૈક્યા પાડવાના એની ગુઠણના. બરોબર? આપણે ગુઠણના ટસૈક્યા પાડી નાખી. બે હાથે બે હાથ લઈ જવાના, આ વાહેથી લઈ જવાના હાથ બે આમ આયમ એટલે પણ તો કેમ પકડવાના હતી, આયમ પકડવાના હતી બે, પડી જાય તો ઈ તેમ જ પકડવાનું હોય ને, એમ આમ બે હાથ પકડી આમ કરવાનું. હા પછી ઉપર તાલી એટલે એમાં તો કેમ શીખવાડું ઉપર તાલી. બંધ કરી દે. તો મિત્રો હવે આપણે પાડશું ઉપર તાળી ડાયરેક્ટ આભમાં. હાલો શીખું. તો તારી વાગતી જ નથી. તાલી વાગવી જ જોઈએ, વાગે નહીં. બસ બસ બસ. તો મિત્રો હવે આપણે તાળી પાડીને હેઠું બેહવાનું, આપણે ગરબે રમવાનું. હાલો ત્યારે આમ જ હોય. હાલો હાલો હાલો. કેવડું પ્રેશર પડે ડું. હે ને હાથ સીધા કરી નાખ, હાથ સીધા કરી નાખ, હાથ આમ થાય સીધા હાથ. હવે બે ગયા એમ નહીં, આમ બે ખાલી, હા બસ હા એમ નીચે બે જવાનું. કર ચાલુ કરો. ચાલુ જ છે. હાલો એમ નહીં, ખાલી ઓમ ખાલી એ પૂરું થઈ ગયું. હા પકડી દે, હેઠો કેવાય હું ભૂલી ગયો. હા નીચે બે જા, હું પ્રેશર માં ભૂલી ગયો. હાલો બંધો આપણે આ કરવાનું. હેઠો બે હજી, એટલું બેહાય. હા બેવાનું હો બેહાય બે નહીં તે બે, હા બસ તે બે પણ પગ કેટલું બેહાય પગ પોળા કરીને બે, તો હા બેહી હા સીધા રાખ, હાથ હેઠો ના હાથ સીધા રાખવાના. હવે બે ધીરે ધીરે, હા બે ધીરે ધીરે, હા ચાલુ રહી. આમ હાથ સીધા રાખીને આપણે બેહવાનું. પાછું બંધ કરે હો, સાઈ કરીને બંધ કરતી તો. કેટલા કહું? 2 3 4 5
શું તેની માસીનો નો બસ હો પતી ગયું. સીધા હાથ કરી નાખ, પગ પૂરા કરી નાખ. સીધા હાથ કરી નાખ, પગ પૂરા કરી નાખ. હા. હવે ડેઠે અંગૂઠો અડ્યો લો આ હાથથી આમ કરીને અડેટ આમ હવે ભાઈ અંગૂઠો અડવાનો હે આપણે તાબડતોડ હાલો પગ પૂરા કરી નાખ. આમ હા અડ પછી આને આમ હાથ સીધા જ રહેવા જોઈએ. હા હવે અડ હવે આને આમ અડો હા એમ હવલો હાથ સીધો જ, બે સીધા જ વળી રહેવા. નો જાય અહીંયા આમ પર હેઠું વરવાનું પણ આમ નહીં કરવાનું, આમ જ હાથ રાખવાનો. બરોબર આમ વરવો નો જાય હા એમ ને આમ આમ ભલે ને આમ ઉતરી જાય નાડો જાય ત્યાં રાહ જાય ત્યાં જઈને બે હાથ આમ જ રાખવાના. આ રહ્યા કઈડ થી ને રેડવાનું, કઈડ થી ને ભરવાનું અહીંથી ને જ. હા કચ્છ સીધું થઈ જાય. સીધા હાથ રાખ ભાઈ. આ એક આડે હેઠો લઈ લે કે હા બસ એમ. હા હવે જ નીચે. હા હવે રેડી. હા હવે રેડી. ત્રાવા કેમ થવા મીઠા હાથ. હા હવે રેડી. હવે બસ આ બસ બસ આ સીધા રાખ. હાથ સીધા રાખ બે આમ કરી નાખ પાછા સીધા. હવે હે ને આમ હાથ કરીને તાલી પાડી એક હજાર કરીને. હે ને નવું હા નવું ગોચ્યું હાથ સીધા કરી નાખ. એમ તાળી પર ના હા એમ હાથ આમ રાખવાના, આમથી પછી તાલી પાડવાની. બે સીધા હાથ કરી નાખ પેલા. બે સીધા હાથ કરી નાખ. હા હવે અધર પગલે તાળી પડે હેઠે. હા નીચે તાળી પડે. હા એક. હવે આ પગલે દુખે હોય હવાર ખબર પડી અત્યારે નહીં, હવાર ઉભો નહીં થઈ. હા એમ તારી વાત કાલ નો વખત કઈ નહીં, ખાલી ખાલી એમ કરવાનું એમ. કેટલી પાર કર આમ આમ નહીં, આમ કે આમ વ્યવસ્થિત થવું જોઈએ એમ. હા એમ હા એમ કાલ નો વખત કઈ નહીં. બસ 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 હવે હવે હે ને હા પગ એક આગળ કર, એક આગળ પગ કર. હા હવે હે ને અહીંયા હાથ રાખ. હા ગોઠણ ઉપર નમાય બે આમ બે આમ. હા એમ બે બે હા બે ઓલો અડર પગ હેઠો બે બે હા એમ બે. હા ઉભો થઈ જાય. હવે ઓલો પગ આગળ કરી રાખ. એમ હલી બલી નહીં જવાનું. એક આ ઉભા અહીંથી આગળ પગ કયો બેઠા, આ પાછો પગ ગયો, આ ગયો, આ બેઠા. હા ઈ નહીં પગ. હા આ ઓલો અહીંનો પગ નહીં લેવાનો આગળ, ઈ પગ હલવો જ ન જોઈએ. તું કરી કાંઈ પણ કરી આ બે સોઈટા અહીંયા. હા ભાઈ હાલ ઉઠણિયા પર થવાનું હાલો હાથ સીધા આ કડે હાથ રાખ દે, કડે હાથ રાખ દે બસ. હલવાનું નથી. હા હા એ હા એ હા હવે રેડી. હા બે બેહવું જોઈએ હા બસ ભલે ને પગ પડે. હા બસ હલી જાવેલા પેલો દી તો કેવડું ખેસું એમ નથી કેતા બોલી કે ભલે ઈ કે તો હવે બસ હવે દંડ, હવે દંડ મારવાના છે. હે દંડ 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 મારવાના એટલે પુશઅપ તો કેમ લાગે તો ગોઠણીયા મારી દેવાના, બસ મારવાના. કેવી રીતે પગ નીચે ચડાડી દેવાના. કોથરો લઈ લે, પગ નીચે ચડાડી દે. મેં માર્યા જ નથી કોઈ પુશઅપ મારતા નથી આવડતું. કોઈ દી માર્યા જ નથી મેં તો હાલ. હા માર. તો ભાઈ હવે આપણે મારશું પૂછા તો ભાઈ હવે આપણે મારશું પૂછા આમ હાથ આમ રેવા જોઈએ, આમ નહીં આમ રાખ. આમ હાથ હા હા હવે રેડી. હા હવે રેડી. રાખ કર અડાડ, છાતી અડાડ, છાતી અડાડ. ઢીંડું વધારે રહેવું જોઈએ. હા હા બસ રેડી. હા બસ આમ નહીં થવાનું, ખાલી આમ અત્યારે થવાનું. છાતી અડાડવાની. ઢીંડું હેઠું રહે, ઢીંડું અડવું ન જોઈએ. તને પગ હેઠા અડાડ દો તોય ઢીંડું તો અડાડ હેઠો. પહેલા નથી વજન તો ઉપાડવો છે હાલ હાલ બસ તમારે કોઈ થોડું છે બસ 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 હવે એનો હે ને સીધો થઈ જાય હમણાં. એમાં હાથ અડર હેઠળ અડર રાખ, હાથ અડર રાખ, પગ અદર લઈ લે. અત્યારે ગોળ લઈ લેવા અંદર એટલે ઢીંડું અદર કરી નાખ. બસ ઢીંડું અદર કરી નાખ. બસ હવે હે ને આગળ પગ આગળ ફેંક, ફેંક આગળ. બે પગ હાઈ એક નહીં. એ પગા કે ગાય કે હા ફેંક. હા હવે પાછળ ફેંક. હા ફેંક આગળ પાછળ. હા આગળ ફેંક. હા પાછળ ફેંક. આગળ ફેંક. પાસે ફેંક. આખો આખા ફેંકી જવાના ભાઈ. ફેંકી દે આખા, ફેંકી દે આખા. હેઠો ઢીંડું હેઠું કરી નાખ. હા પેલા ફેંક આખા. પગ ફેંક તું પેલા મહિલા. હા ઢીંડું હેઠું કર. હા આમાં અધે જોવાનું. હા
હા બસ તો મિત્રો પેલા દીમાં પાડી રહ્યું હોય એટલે હવે આપણે હે ને છેલ્લું પતાવીને ઘર ભેગી ના જાવ બરોબર. પચાસ કરવાનો એક કેટલી 50 એલા એટલા બધા નો 30 વી 20 વી 20 વી કરતો વી થાય તો ભાઈ. હા 20 એક બી આમ વાત કરી હા તો ગણી લેવાના બે હા ગણી લેવાના. હા 3 4 હા 5 6 7 8 9 બંધ નો જવાનું હોય એ તો તેવી આમ ખાલી તો 10 11 12 13 હા તેરી આમ ખાવાનું હોય 14 15 16 17 18 એ બસ આ 18 પછી આલા બે બાકી કરી નાખવાના 19 અને 20 બસ હાલો ભાઈ બસ હવે આજનો પૂરો આજ પેલો દિવસ હતો તો ઘણું કરી લીધું આપણે. હાલો તો ભાઈ પેલા દીમાં આપણે હે ને ઘણું કરી લીધું. પેલા દીમાં આવી રીતે જ આપણે ડેલી વર્કઆઉટ કરશું. અને આજ આપણે શીખવાડવામાં હતા મારા ભાઈ હતા બહુ આપણે રમાડા રમઝટ બોલાવી નાખીએ પરસેવો વારી દીધો હે બરોબર. હવે આપણે ડેલી આજ શીખવાડશે શું કરવું શું નહીં બરોબર. હાલો તો આવજો આપણે મળી પાછા બીજા બ્લોગમાં બાય.